સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી દેવપ્રયાગ સોસાયટીના રહેવાસીઓએ તાજેતરમાં વરસાદની વચ્ચે પણ ગરબાની મજા માણી હતી। આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી દેવપ્રયાગ સોસાયટીના રહેવાસીઓએ તાજેતરમાં વરસાદની વચ્ચે પણ ગરબાની મજા માણી હતી। આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના આઠમના દિવસે કતારગામ ખાતે આવેલી દેવપ્રયાગ સોસાયટીની મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાના તાલે ઝૂમી હતી, જેને ઉત્સવના માહોલને વધુ આકર્ષક બનાવ્યું હતું। દેવપ્રયાગ સોસાયટીની વિશેષતા છે કે તેમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે। આ ગરબાના આયોજનમાં તમામ સમાજની મહિલાઓ એકત્ર થઈને ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। નવરાત્રી દરમિયાન સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા જોવા મળે છે, જે સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ લાંબી પરંપરા દર્શાવે છે કે સોસાયટીમાં રહીશોમાં ઉત્સવ અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ અને ભાવના છે। દેવપ્રયાગ રેસિડેન્સી કોઝવે રોડ સિંગણપુર છેલ્લા 15 વર્ષથી અમારી સોસાયટીમાં માં નવદુર્ગાના નોરતા પરંપરાગત મુજબ હર દિવસે નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર ધામધૂમથી બહેનો, દીકરીઓ અને સોસાયટીના તમામ સભ્યો ધામધૂમથી માં નવરાત્રીમાં નોરતામાં ધામધૂમથી ઉજવે છે। કઈ પ્રકારનું આ 9 દિવસનું આયોજન હોય છે? ખાસ એમાં દરેક દિવસે જુદા જુદા આમાં આયોજન હોય છે। ટ્રેડિશનલ ડ્રેસ હોય છે, બીજું છે આવા જે અનુલક્ષી આવતું હોય એ પ્રમાણે આના આયોજન કરવામાં આવે છે। કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી છેલ્લા 15 વર્ષથી અમારી દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર નવરાત્રી મહોત્સવનું બહુ ધામધૂમથી અને બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। અમારી દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર અંદાજે 120 જેટલા ફ્લેટો અને 7 વિંગ આવેલા છે, પણ 7 વિંગના ભાઈઓ બહેનો એક પરિવારની જેમ એ નવરાત્રી મહોત્સવ હોય અન્યથા કોઈ પણ તહેવાર હોય જેનું આયોજન એક પરિવારના રૂપે એક સાથે મળી અને બધા બહુ સુંદર મજાનું આયોજન કરતા હોય છે। મા જગદંબાનો નવરાત્રીનો 9 દિવસનો તહેવાર અમે લોકો બધા પારિવારિક રીતે શક્તિ, ભક્તિ અને આનંદ સાથે ઉજવીએ છીએ। અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસોનું અને 9 દિવસ મા જગદંબાની ભવ્ય જોરદાર આરતીનું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે સાથે 9 દિવસ અમે બધા એક પરિવારની જેમ માતાજીના અલ્પાહાર રૂપી પ્રસાદનું પણ રોજે રોજ નવું આયોજન કરવામાં આવતું હોય છે। અહીંયા બાળકથી લઈ બહેનોથી લઈ ભાઈઓથી લઈ અને વડીલો સુધીના જે કોઈ અમારા વડીલો છે એ સંપૂર્ણ આની અંદર સહયોગ આપે છે અને ઉત્સાહ આનંદ લે છે અને મા જગદંબાની 9 દિવસ આરાધના કરે છે। જય અંબે, બોલો શ્રી અંબે માત કી।